તો પીએમ મોદીને આવકારવા માટે ડેડિયાપાડાના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ડેડિયાપાડામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો શરૂ થયો છે। તો પ્રધાનમંત્રીને આવકારવામાં આવ્યા। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત પ્રવાસે છે પ્રધાનમંત્રી મોદી। તો દેવમોગરા માતાના દર્શનાર્થે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે ડેડિયાપાડા। 2003 બાદ ડેડિયાપાડાની મુલાકાતે આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 2003માં કન્યા કેળવણીની શરૂઆત જ્યાંથી કરી હતી ડેડિયાપાડામાંથી, ત્યાં પ્રધાનમંત્રી મોદી ફરી પહોંચ્યા છે। દેવમોગરામાં પ્રધાનમંત્રી મોદી મંદિરમાં દર્શન કરી રહ્યા છે। તો આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। પરંપરાગત વસ્ત્રો પહેરી અને લોકોએ પ્રધાનમંત્રી મોદીને આવકાર્યા હતા। પીએમને આવકારવા માટે માનો મહેરામણ ઉમટી પડ્યું હતું। તો ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો પ્રધાનમંત્રી મોદી હાલ દેવમોગરા માતાના દર્શનાર્થે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં રોડ શોમાં પણ લોકો ઉમટી પડ્યા છે। પરંપરાગત વસ્ત્રો પહેરી અને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। 150મી જન્મ જયંતિ, બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને તેમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે। તો તેમાં તેઓ દેવમોગરા મંદિરના સીધા જ દ્રશ્યો કે જ્યાં તેઓને આવકારવામાં આવ્યા। પ્રધાનમંત્રી મોદીએ મા દેવમોગરાના દર્શન કર્યા। 2003 પછી દેવમોગરાના દર્શનાર્થે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। તો માતાના દર્શન કરી આરતી કરી છે। આ સીધા જ દ્રશ્યો દેવમોગરા મંદિરથી અમે આપને બતાવી રહ્યા છીએ। તો ડેડિયાપાડામાં પણ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે। તો પરંપરાગત વસ્ત્રો પહેરી નૃત્ય સાથે પ્રધાનમંત્રી મોદીને આવકારવામાં આવ્યા। તો પ્રધાનમંત્રી મોદીના સીધા જ દ્રશ્યો જે દેવમોગરા મંદિરમાં તેઓ દર્શન કરી રહ્યા છે, પૂજા અર્ચના કરી રહ્યા છે। આ બે દ્રશ્યો કે મંદિરે આવતા પહેલા રોડ શોના સીધા જ દ્રશ્યો જ્યાં પરંપરાગત વસ્ત્રો પહેરી પરંપરાગત નૃત્ય સાથે પ્રધાનમંત્રી મોદીને આવકારવામાં આવ્યા। આદિવાસી સમાજમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે। તો આ ભવ્ય રોડ શોમાં માનો મહેરામણ ઉમટી પડ્યું અને પ્રધાનમંત્રી મોદી લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા। ત્યારબાદ મા દેવમોગરાના દર્શનાર્થે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા, જ્યાં તેઓને આવકારવામાં આવ્યા, જ્યાં તેઓએ આરતી કરી, પૂજા અર્ચના કરી। તો તે પહેલા ભવ્ય રોડ શો અને પ્રધાનમંત્રી મોદીને આવકારવામાં આવ્યા। તો આ મહત્વની વાત કે 150મી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ જે આદિવાસી સમાજને પ્રધાનમંત્રી મોદીએ તેના વિકાસ કાર્યો કર્યા છે, તો તેને લઈ આદિવાસી સમાજમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આદિવાસી સમાજના લોકો પ્રધાનમંત્રી મોદીને આવકારતા નજરે પડી રહ્યા છે। તો બીજી તરફ દેવમોગરા મંદિરના સીધા જ દ્રશ્યો જ્યાં પ્રધાનમંત્રી મોદીએ દર્શન કર્યા, પૂજા અર્ચના કરી। સર્વાંગી વિકાસ જે આદિવાસી સમાજમાં કરવામાં આવ્યો તેને લઈ અને પીએમ મોદીના સ્વાગતને લઈ પરંપરાગત નૃત્ય સાથે તેઓને આવકારવામાં આવ્યા। તો સીધા જ દ્રશ્યો, એક તરફ પીએમ મોદીના રોડ શોના દ્રશ્યો, તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદી દેવમોગરામાં માતાના દર્શન કરી રહ્યા છે, આરતી કરી રહ્યા છે। વિકાસની આ યાત્રા જે શરૂ થઈ હતી 2003થી। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। રવિ, પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, તેઓનો આવકાર કરવામાં આવ્યો। ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ દેવમોગરા મંદિરમાં દર્શન કર્યા। શું વિગતો? બિલકુલ, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડાની વાત કરવામાં આવે તો બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિની રાતે કક્ષાની જે ઉજવણી છે ગૌરવ દિવસ ડેડિયાપાડામાં કરવામાં આવી રહી છે। અને તેનું લક્ષ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ત્યારે આદિવાસી જે કુળ એવી રીતે તેઓ ખાતે જે માતાજી છે આરતી કરી રહ્યા છે. મહત્વની ખબર કે હેલીપેડ થી મંદિર સુધી તેમને રોડ કર્યો અને તે રોડમાં જળની સંખ્યામાં આદિવાસી સમાજના જે લોકો હતા તેઓ જોડાયા હતા. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતના વાત કરીએ તો આદિવાસી સમાજના લોકોમાં એક આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે ખુદ વાળા હોય કે પછી આદિવાસી વિસ્તાર હોય તેને દોલનની જેમ સજાવવામાં આવ્યો છે. ભગવાન બિરસા મુંડાના હોર્ડિંગ લગાવવામાં આવે છે અને લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે ક્યાંક ને ક્યાંક પડાપડી ગયા હતા. લોકો કેવું છે પહેલી વખત કોઈ પ્રધાનમંત્રી ભગવાન રાષ્ટ્રીય ડેડિયાપાડામાં કરી રહ્યા છે અને ભગવાન જે નામ છે જે પ્રચલિત રહ્યા છે તેને રહ્યા છે એમને કહી શકાય કે જે રીતના આદિવાસી સમાજ. જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો સીધા જ દ્રશ્યો દેવ મોગરા મંદિરના, જ્યાં પ્રધાનમંત્રી મોદીએ પૂજા કરી, આરતી ઉતારી, પૂજન અર્ચન કર્યા, માતાના આશીર્વાદ મેળવ્યા. અને જ્યારે પણ દેશમાં સર્વાંગી વિકાસની વાત આવે ત્યારે એક રાજ્ય તેની આગવી ઓળખ સાથે ઉભરી આવે છે અને તે છે ગુજરાત રાજ્ય. તો વિકાસની આ યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેણે શરૂ કરી હતી. 2003થી જે આદિવાસી સમુદાયના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સશક્તિકરણ માટેના તેમના પ્રયાસો આજે પણ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. તેઓએ તેવી ઢબ પાડી હતી કે તેઓ મુખ્યમંત્રી ફરજ બજાવ્યા બાદ તેઓ જ્યારે કેન્દ્રમાં ગયા ત્યારે પણ જે કોઈ મુખ્યમંત્રી અહીંયા હતા તે ઢબ સાથે કાર્ય કર્યું છે. તો આદિવાસી સમાજમાં એક વિકાસ જોવા મળ્યો છે. તો તેને લઈ આદિવાસી સમાજમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે અને તેઓએ અનોખી રીતે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું છે. રાજ્યમાં આદિવાસી સમુદાયના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે અનેક કામો કરવામાં આવ્યા. એક મજબૂત શિક્ષણ પ્રણાલીનું નિર્માણ પણ કરવામાં આવ્યું, જેના કારણે વિવિધ કલ્યાણકારી યોજનાઓનું પણ પ્રધાનમંત્રી મોદીએ નિર્માણ કર્યું હતું. તો પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે. સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તે સીધા જ દ્રશ્યો, એક તરફ રોડ શો તો બીજી તરફ દેવ મોગરા મંદિરના દ્રશ્યો, જ્યાં પાંડોરી માતાના દર્શન કર્યા પ્રધાનમંત્રી મોદીએ. 2003 બાદ પ્રધાનમંત્રી મોદી આ મંદિરમાં ફરી આવ્યા છે. તો આ 22 વર્ષનો જે કાર્યકાળ છે, આ 22 વર્ષનો જે સમય છે, તેમાં આદિવાસી સમાજમાં અનેક પરિવર્તનો આવ્યા, તેમાં અનેક વિકાસના કાર્યો થયા.